મારી સાથે જે મારું પીઠબળ મારા સાથી મિત્રોને સાંજે 7 વાગ્યાથી નજર કેદ કરવામાં આવતા હોય અને મને એકલો પાડવાની રણનીતિ કરવામાં આવતી હોય તો તમે મારા વડોદરા શહેરના સંસ્કારીજનો જાણી જજો અને સમજી જજો, હું એકલો નથી પડી રહ્યો, વડોદરા શહેર એકલું પડી રહ્યું છે। જ્યારે હું ભૂતકાળમાં સ્પષ્ટ ભાષામાં કહી દીધું હોય કે મારે કોઈ ઇલેક્શન લડવાનું નથી, મારે કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી, અને જ્યારે હું આ ભાષામાં હું મેયર પાસે સ્પષ્ટ વડોદરાના નાજુક અને માસૂમ સવાલો કરતો હોય ત્યારે મને યોગ્ય જવાબ ન મળતો હોય અને આપ શ્રીના આશીર્વાદથી જ્યારે મને વડોદરાનો અવાજ તરીકેનું બિરુદ મળતું હોય અને જ્યારે હું આવતીકાલે આ સેવા સદનમાં બેઠેલા સુવર ચામડીઓ જે ફક્ત ને ફક્ત મેવા ખાવા માંગે છે એનું આપ શ્રીને આજે રિઝલ્ટ મળી ગયું। હવે વડોદરા શહેરના સંસ્કારીજનો કોઈ પણ મૃત્યુ પામશે એને 7 થી 7.5 રૂપિયા સ્મશાનમાં ચૂકવવાનો ખર્ચો આવશે। એટલે હું ભૂતકાળમાં કહેતો હતો આપણે એ સુવરોને રાજ આપ્યું છે કે જે આપણા સ્મશાનની ચિતા પર ભજીયા તળીને ખાશે। ત્યારે મારા સંસ્કારીજનોને આ વાત સમજમાં ન આવી, માટે હવે હું એકલો પણ એકલો, મારા તમામ પાંખો કાપવામાં આવી, મારા તમામ સાથી મિત્રોને નજરકેદ કરવામાં આવ્યા છે અને આવતીકાલે કદાચ મને પણ સેવા સદન પહોંચવા દેવામાં ન આવે તો મારા વડોદરા શહેરના સંસ્કારીજનો જ્યારથી આપણને GJ6 લાગી ગયું છે ત્યારથી આપણે નાકામના નથી થયા, લડત લડવાનું નથી ભૂલ્યા અને મહેન્દ્રસિંહ જીવે છે માટે વડોદરા જીવે છે એ પુરવાર નથી કરવાનું। કદાચ કઈક કારણવશ આ લોકો મને ન આવવા દે તો પ્લીઝ વડોદરા શહેરના સંસ્કારીજનો હું તમારા માટે લડું છું, હું મારા વડોદરા માટે લડું છું, હું મારા વડોદરા બચાવવા માટે લડું છું અને ત્યારે હું કદાચ મને આ લોકો ન પહોંચવા દે, મારા ભાઈ બહેનો, મારી માતાઓ, પ્લીઝ વડોદરા શહેરના સંસ્કારીજનોનું રુદ્ર સ્વરૂપ બતાવજો, કારણ કે હવે આ લોકોએ તો હદ કરી આપણા સ્મશાનો કોન્ટ્રાક્ટરોને આપી દઈ ને આપણી ચિતા પર પણ આ લોકો 7.5 રૂપિયા લેવાના છે। અને આજે આઠમ છે, માતાજીની આઠમ છે અને આ અંગારક યોગ ચાલે છે। વડોદરા શહેરના સંસ્કારીજનો હવે જાગી જાઓ। હું તો કાલે પહોંચીશ, મારા સાથી મિત્રોને નહીં પહોંચવા દે પણ જેની અંદર વડોદરા માટે થોડું પર માન સન્માન છે, થોડી બી માનવતા છે, પ્લીઝ અવશ્ય પહોંચી જજો। હું તો પહોંચીશ, જીવી ત્યાં સુધી લડીશ, હું એકલો પણ એકલો। જય માતાજી।